મારી મમ્મી અને દીદી બંને શહેરમાં સાડીઓ લેવા માટે ગયા હતા અને હવે હું અને જીજુ બંને ઘરે એકલા જ હતા. પછી જીજુએ ટીવી ચાલુ કરીને કહ્યું, ચાલ આપણે એક સારી ફિલ્મ જોઈએ. ફિલ્મ પણ એકદમ એવી જ હતી. મેં હસીને કહ્યું, જીજુ હું આવી ફિલ્મ નથી જોતી. પરંતુ તેણે કહ્યું, અરે તે જુઓ તો ખરા, ખૂબ જ સરસ છે. અમે બંને સોફા પર ફિલ્મ જોવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ અચાનક ફિલ્મમાં કંઈક એવો સીન આવ્યો કે જીજુએ મને કહ્યું કે આ સીન જોવા કરતાં આપણે રૂબરૂમાં કરીએ તો બહુ સારું, વધારે મજા આવશે. અને પછી જીજુએ મને મિત્રો, મારી મોટી બહેન અંકિતા પરિણીત છે અને તેના પતિ રાહુલજી સાથે ભોપાલમાં રહે છે. અંકિતા દીદી સ્વભાવે ખૂબ જ માસૂમ છે, પરંતુ તે ખૂબ જ સુંદર પણ છે. તેની સુંદરતા અને નિર્દોષતા જોવા લાયક છે. તેનું શરીર પણ ખૂબ જ આકર્ષક છે. તેના ચહેરા અને તેના લાંબા વાળ અને મોટી આંખો છે. મારો જીજુ રાહુલ પણ ખૂબ જ સુંદર અને ખુશખુશાલ છે. તે હંમેશા પરિવારમાં ખુશીઓ ભરવાનો પ્રયાસ કરે છે અને જ્યારે પણ તે અમારા ઘરે આવે ત્યારે તે મારા માટે કંઈક ને કંઈક ભેટ લઈને આવે છે. તેમની હસવાની રીત ખૂબ જ ખાસ છે અને તેમના શબ્દો ઘણીવાર રમૂજી હોય છે, જે ઘરનું વાતાવરણ હળવું બનાવે છે. અને હવે જ્યારે રવિવાર આવવાનો હતો ત્યારે મને ખબર હતી કે દીદી અને જીજુ ઘરે આવવાના છે. હું ખૂબ જ ઉત્સાહિત હતી અને વિચારી રહી હતી કે આ વખતે હું તેમના માટે કંઈક ખાસ જમવાનું બનાવીશ. રાત્રે બધા સૂઈ ગયા ત્યારે હું મારા રૂમમાં સૂઈ રહી હતી અને વિચારી રહી હતી કે આ વખતે જીજુ આવશે ત્યારે કંઈક નવું થશે. મને યાદ છે છેલ્લી વખત તેઓ ક્યારે આવ્યા હતા. તે આવ્યા હતા એ વખતે મારા માટે એક સુંદર ભેટ લાવ્યા હતા અને એ ડ્રેસ કાઢ્યો અને મેં અરીસા સામે ઊભી રહી. મારું શરીર ખૂબ જ આકર્ષક હતું. ગોરો રંગ, મોટી આંખો અને લાંબા જાડા વાળ મને વધુ સુંદર બનાવતા હતા અને જીજુ મારા વારંવાર વખાણ કરતા, જેનાથી મને ઘણું સારું લાગતું. પરંતુ તેના જોક્સ કંઈક વધારે પડતા હતા. તેની મજાક ત્યારે ખૂબ જ વધી જાય છે, જેથી હું વિચારવા લાગી કે આ વખતે તેણે કંઈ તોફાન કરવાનો પ્રયાસ કર્યો તો હું તેને સારી રીતે સંભાળીશ. બીજા દિવસે સવારે હું વહેલી જાગી ગઈ અને મારી મમ્મીને રસોડામાં મદદ કરવા ગઈ. મેં વિચાર્યું કે આ વખતે હું તેના માટે કંઈક ખાસ બનાવીશ. તેથી મેં જાતે જ સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી. હું ઘરના કામકાજમાં મદદ કરું છું એ જોઈને મમ્મીને પણ આજે ખૂબ આનંદ થયો. બપોર થયો કે તરત જ દરવાજાનો બેલ વાગ્યો. મેં દોડીને દરવાજો ખોલ્યો તો સામે બહેન અને જીજુ આવ્યા હતા. દીદી હંમેશની જેમ જ દેખાતી હતી. તેથી દીદી હળવી સાડીમાં સુંદર ગુલાબી રંગ અને સુંદરતા સાથે ઊભી હતી. તેની સાડીમાં તેની સુંદરતા વધુ ચમકતી હતી. જીજુ પણ બ્લેક કલરનો શર્ટ અને જીન્સમાં ખૂબ જ સ્માર્ટ લાગતા હતા. હંમેશની જેમ હસતા હસતા તેણે કહ્યું, અરે અંકિતા, આ વખતે હું તારા માટે ખાસ ભેટ લઈને આવ્યો છું. અને મેં ઉત્સાહથી પૂછ્યું, શું વાત છે જીજુ? તેથી તેણે એક સુંદર ઘડિયાળ કાઢી અને મને આપી. ઘડિયાળ ખૂબ જ સુંદર હતી, ચમકદાર બેન્ડ સાથે હતી. તે ખૂબ જ સુંદર ઘડિયાળ હતી, ચમકતી પટ્ટી સાથે સંપૂર્ણ. હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને હસતા હસતા કહ્યું, આભાર જીજુ. તમે હંમેશા મારા માટે જ્યારે આવો છો ત્યારે કંઈક ને કંઈક લાવો છો. અને બપોરના ભોજન પછી બહેને મમ્મીને કહ્યું, મમ્મી, મારે સાડીઓ ખરીદવી છે. શું તમે મારી સાથે બજારમાં આવશો? પહેલાં તો મમ્મીએ કહ્યું કે શું ઉતાવળ છે, પણ જ્યારે મેં બહેનને શોપિંગ કરવા જવાનો આગ્રહ કર્યો ત્યારે મમ્મીએ હા કહ્યું. મેં હસીને કહ્યું, મમ્મી જલ્દી જાઓ, નહીંતર બજાર બંધ થઈ જશે. અને મમ્મી પણ બહેનની સાથે સાડીઓ લેવડાવવા માટે ગયા. મમ્મી અને બહેનને જતા પહેલાં મેં મજાકમાં કહ્યું, બહેન, મારા માટે કંઈક લાવવાનું ભૂલતા નહીં. બહેને હસીને કહ્યું, ઠીક છે, તારે વળી શું જોઈએ છે? મેં તેના કાનમાં બબડાટ કર્યો અને મેં કહ્યું, મારા માટે મોટા મોટા ગાજર લેતા આવજો. મને ખૂબ જ ગમે છે. દીદીએ જોર જોરથી હસીને કહ્યું, ઠીક છે બાબા, હું લઈ આવીશ, પણ બદલામાં તમે મારા માટે કંઈક સારું બનાવજો. ને મેં તોફાની નજરે જીજુની તરફ જોયું અને કહ્યું, જીજુ છે તે મારા માટે કંઈક સારું કરશે. બહેને હસીને કહ્યું, તું બહુ તોફાની થઈ ગઈ છે અંકિતા. અને મમ્મી અને બહેન બજાર જવા નીકળી ગયા અને હવે ઘરમાં માત્ર હું અને જીજુ જ હતા. મમ્મી અને બહેન ગયા પછી જીજુએ ટીવી ચાલુ કરી અને કહ્યું, ચાલ આપણે એક સારી ફિલ્મ જોઈએ. મેં પૂછ્યું, પણ કઈ ફિલ્મ? તેણે કહ્યું,
દેવર અને ભાભીની વાર્તા આધારિત ફિલ્મ છે. તે ખૂબ જ રમૂજી છે. મેં હસીને કહ્યું, જીજુ હું આવી ફિલ્મ જોતી નથી. પરંતુ તેણે કહ્યું, અરે તે જુઓ તો, ખૂબ જ સરસ છે. અમે બંને સોફા પર બેસીને ફિલ્મ જોવા લાગ્યા. ફિલ્મનો પહેલો ભાગ ઘણો સારો હતો, પરંતુ અચાનક એક ઇમોશનલ સીન આવ્યો જેમાં ભાઈ ભાભીના સંબંધોને ઉડાણમાં બતાવવામાં આવ્યા હતા. મેં જીજુની સામે જોયું. પછી જીજુએ મજાકમાં કહ્યું, અંકિતા, તને આ સીન કેવો લાગ્યો? મેં હસીને કહ્યું, ખૂબ સારું લાગ્યું. સંબંધોની ઊંડાઈ બતાવાઈ છે. થોડા સમય પછી જીજુએ કહ્યું, જો તમે આ સીન જોયા કરતાં તમે આ દ્રશ્યને હકીકતમાં કરી જુઓ તો વધારે સારું. તેની સામે આશ્ચર્યથી જોયું મેં અને મજાકમાં કહ્યું, જીજુ મર્યાદા ઓળંગશો નહીં. અને પછી મેં તેના ખભા પર હળવેકથી થપ્પડ મારી. જીજુ હસ્યા અને બોલ્યા, અરે તમે તો બહુ સ્માર્ટ છો. મજાકમાં કહ્યું, તમને મજાકમાં હરાવવામાં આવ્યો છું. થોડી વાર પછી મમ્મી અને બહેન પાછા આવ્યા. બહેને મારા માટે લાંબા ગાજર ખરીદ્યા હતા, કારણ કે મને ગાજર ખાવાનું ખૂબ જ ગમે છે. મેં ખુશીથી તેમને પકડી લીધા અને આભાર કહ્યું. દીદીએ પૂછ્યું, અંકિતા, તારા જીજુએ તને પરેશાન તો નથી કરીને? મેં હસીને કહ્યું, ના બહેન, જીજુ તો બહુ સાદા છે અને તે માત્ર રમૂજી છે. અને પછી જેમ જેમ સાંજ આવતી ગઈ તેમ જીજુ અને બહેન તેમના ઘરે પાછા ફરવા લાગ્યા અને માતાએ તેમને આશીર્વાદ આપ્યા. અને મેં કહ્યું, આવતી વખતે વહેલા આવજો. અને પછી જીજુએ મજાકમાં કહ્યું, આગલી વખતે હું તમને આનાથી વધારે સારી ભેટ આપીશ. અને પછી બંને હસતા હસતા ચાલ્યા ગયા. તો મિત્રો, આજની વાર્તામાં આટલું. અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને કોમેન્ટ પણ કરતા રહેજો. આના પછીની બીજી વાર્તા સાળી જીજુની છે. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.